Gosol a Gujarat is actually a challenge for three of first the find of beautiful places of Gujarat. I am sure આવી પ્લેસીસને શોધતા શોધતા અમે નવી આદતો બનાવીશું જ અને આવી નવી આદતોને વેલકમ કરવા હું આવી છું જૂનાગઢ. સો એઝ યુ ઓલ નો, હું એક ખૂબ જ સુંદર શહેર જૂનાગઢમાં આવી છું, વિચ ઇઝ ઓલ્સો નોન એઝ ધ સિટી ઓફ લાયન. તમે ક્યારેય પહાડોની વચ્ચે સુંદર ફોર્ટ જોયેલો છે? ઇઝ ધીઝ ઉપરકોટ ફોર્ટ વિચ ઇઝ ધ મોસ્ટ અટ્રેક્ટિવ ટુરિસ્ટ પ્લેસ ઓફ જૂનાગઢ. સો આ ફોર્ટમાં તમને માણેકતોપ, અડીકડી વાવ, નવઘણ કૂવો, બુધ ગુફાઓ, આઉટલેટ ભુજ ટાવર, ધક્કાબારી આવી તો અનેક ઐતિહાસિક ધરોહર જે આપણા વારસાનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે તે ત્યાં આપણને જોવા મળે છે. નવઘણ કૂવો કે જે પ્રાચીન સ્મારક તરીકે ઓળખવામાં આવે છે, કે જે રાજા નવઘણે બનાવવામાં આવેલું છે, જેની ઊંડાઈ 9.40 મીટર છે અને તેમાં અંદર ઉતરવા માટે 916 પગથિયા રાખવામાં આવેલ છે. અહીંયા પ્લાસ્ટિકના કચરા અને પ્લાસ્ટિકની બોટલો પર પ્રતિબંધ રાખવામાં આવેલો છે અને એની ઊંડાઈ ખૂબ જ ગહેરાઈ છે. આ પ્રાચીન સ્મારક તરીકે પણ ઓળખવામાં આવે છે. જે નીચે એનો મહેલ છે અને ઉપર આ એમની ચોરીના 4 સ્તંભ છે, ત્યાં જેના હાલમાં લગ્ન થયેલા હતા. આ આખો મહેલ રાણક દેવીનો મહેલ છે અને એના એના લગ્ન થયેલા હતા. આ છે આપણે ઉપરકોટ કિલ્લાના રિનોવેશન દરમિયાન મળેલા અવશેષો કે જેમાં કાચીમાંથી બનાવેલા આવેલા રમકડા, શંખ તેમજ મંદિરના ઝરૂખા અને પકવેલી માટીના વાસણો મળી આવ્યા હતા, જે રિનોવેશન દરમિયાન આપણને અહીંયા મળી આવેલા હતા, જે દર્શકો માટે અહીંયા રાખેલા દેવીનો ઝરૂખો. પછી એવી રીતે આજે આપણે ઉપરકોટ જિલ્લાના અલગ અલગ સ્મારકો, એમાં રાણક દેવીનો ઝરૂખો, રાણક દેવી વાવ, અડીકડી વાવ, નવઘણ કૂવો કે જે બિફોર, આફ્ટર અને ડ્યુરિંગના ફોટોઝ અહીંયા લાગેલા છે. આવા અનેક પોસ્ટરો અહીંયા રાખી અને એમનું દર્શકોને બતાવવામાં આવી રહ્યા છે. આકારના છે. તેનો સમગ્ર હેતુ એ છે કે સમગ્ર જૂનાગઢ વાસીઓને પાણી પૂરું પાડવામાં આવે છે.
અને જે આ અષ્ટકોણની રચના છે તે બહુ ખૂબ જ સુંદર બનાવવામાં આવી છે. તે જે ઉપર ચડવાની પગથિયાની સીડી પણ બનાવવામાં આવી છે, જેના માટે પ્રવાસીઓને ઉપર ચડીને તેનો સમગ્ર નજારો જોઈ શકાય છે. આ પાણી પણ બહુ સુંદર છે અને એક અષ્ટકોણ આકારની બનેલી છે. ગઢનાલ તો જે 3.86 સેન્ટીમીટર લાંબી અને 56 સેન્ટીમીટર વ્યાસ ધરાવે છે, કે જે પંચ ધાતુઓમાંથી બનેલી છે, જેમાં આગળના ભાગમાં અરબી શૈલીમાં લખેલ છે અને પાછળના ભાગમાં અરબી શૈલીમાં લેખ લખેલો છે. નમસ્તે મિત્રો, ઓળખી ગયા છો તમે મને. આજે હું ઉપરકોટના કિલ્લાની પ્રવાસે આવેલો છું. આમ તો જો કે ઉપરકોટનો કિલ્લો મારા માટે નવો નથી, મારું જન્મ સ્થળ જ જુનાગઢ, અને બચપણમાં અમે બહુ બધા પિકનિક મનાવવા ઉપરકોટ આવતા હતા. તો હમણાં જે ડેવલપ થયું છે, જે આખું આમ એકદમ વ્યવસ્થિત રીતે પદ્ધતિસરનું બધું વ્યવસ્થિત કામ થયું છે, એ જોઈને બહુ સરસ લાગે છે અને ઘણો સારો વિકાસ અને એકદમ મસ્ત ફરવાલાયક સ્થળ બનાવ્યું છે ઉપરકોટને. મેં આજે કુદરતના ખોળે બેઠેલા એક સુંદર દૃશ્ય જોડે મુલાકાત કરી છે. પૃથ્વીના સ્વર્ગ જોડે આજે મન ભરીને વાતો કરી છે. તો આંખમાં વસતા એ અદ્ભુત રસ્તાઓ પર ન જાણે કેટલી યાદોની આજે શોધ કરી છે. આજે મેં એક સુંદર સ્થળ સાથે ભાઈબંધી કરી છે. ઇન શોર્ટ, જુનાગઢ જે આપને બધા જને બોલાવે છે, કે જેમને સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળો ગમે છે એમને પણ, અને ધાર્મિક સ્થળો તેમજ પર્વતોની હારમાળા ગમે છે એમને પણ, અને પહાડોના સુંદર દ્રશ્યો તો ખરા જ. ટૂંકમાં જુનાગઢ આપને સૌને બોલાવે છે. તો પછી ક્યારે આવો છો જુનાગઢ?